માંડવી બાર એસોસિએશન ચૂંટણીમાં ખેરાજ રાગ પેનલનો ભવ્ય વિજય. માંડવી બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરાયું હતું. માંડવીના ધારાશાસ્ત્રીઓ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી એડવોકેટ સુરેશ મહેતા, માંડવી ધારાસભ્ય એડવોકેટ અનિરુદ્ધ દવે સહિત સિનિયર વકીલોએ મતદાન કર્યું હતું. માંડવી બાર એસોસિએશનની ચૂંટણીમાં ખેરાજ રાગની પેનલનો વિજય થયો હતો, જેમાં પ્રમુખ પદે ખેરાજ રાગ, ઉપપ્રમુખ પદે અલ્તાફ ગની ચાવડા, મંત્રી પ્રિયંકુમાર નાકર, પેનલ બહારથી સ્વતંત્ર રહી સહમંત્રી પદે પ્રવીણ ગજરાની જીત થઈ હતી. લાઇબ્રેરિયન આબિદ લાખાણી, ખજાનચી નીરવ સોની, કારોબારી સભ્ય નિધિ રાબડિયા, જીતુ મકવાણા, મહેશ ઓઝા, દિનેશ મુછડિયા તથા લક્ષ્મણ પારિયાનો વિજય થતા વકીલો સહિત અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. અમારા બહારના સિનિયર જે અમારા એડવોકેટો છે, સુરેશભાઈ મહેતા, અનિરુદ્ધભાઈ દવે તેમજ ભવનભાઈ ખારવા, રૂપારેલબેન, અંજારિયા સાહેબ, બધા અહીંયા સિનિયર મોસ્ટ જે છે એ હાજર રહ્યા હતા અને ચૂંટણીની તમામ પ્રક્રિયા શાંતિ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં ખેરાજ રાજની તમામ જે પેનલ છે એ કારોબારી તેમજ મંત્રી એ તમામ હોદ્દાઓ પર અમે જીત મેળવી છે. હું ખેરાજ નાગાજણ ગઢવી એ પ્રમુખ તરીકે બિનહરીફ મારી વરણી થઈ હતી. અલ્તાફભાઈ ચાવડા જે ઉપપ્રમુખ તરીકે એની વરણી થઈ હતી. સાજીદભાઈ આબિદભાઈ લાખાણી જેની લાઇબ્રેરિયન તરીકે વરણી થઈ હતી અને ખજાનચી તરીકે નીરવભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી. આજે બે હોદ્દાની તેમજ કારોબારીની ચૂંટણી હતી. તેમાં મંત્રી તરીકે પ્રિયનભાઈ નાકર ચૂંટાયેલા છે તેમજ સહમંત્રી તરીકે પ્રવીણભાઈ ગજરા તરીકે ચૂંટાયા છે અને કારોબારી જે પાંચે જે ઉમેદવારો હતા એ વિજેતા થયા છે. હું પહેલા મારી આખી ખેરાજભાઈ રાગની પેનલનો હું આભાર માનીશ. બાકી મારા જે સિનિયર એડવોકેટ છે, જુનિયર મિત્રો છે અને મારા માટે છેલ્લા 12 દિવસથી જે મહેનત પેનલ કરે છે અને મારા મિત્રો જે કરે છે એનો હું પહેલા આભાર માનીશ. અને જે આગામી 2 વર્ષ માટે કાંઈ પણ વકીલ મિત્રો માટે કામ હશે તો હું તત્પર ગમે ત્યારે દિવસ રાત હશે હું એમના માટે કામ કરીશ. અને મારી પેનલ આખી છે અને કે અમારા પ્રમુખ છે ખેરાજભાઈ, ઉપપ્રમુખ આપણા ચાવડા સાહેબ તેમજ બિનહરીફ અન્ય થયેલ છે ઉમેદવાર અને વિજેતા ઉમેદવાર, અમે સાથે રહી અને બધા વકીલોનું કામ કરીશું. હું બિનહરીફ થયેલો છું, અન્ય હોદ્દેદારો બિનહરીફ થયેલા છે, જેથી તમામ બારના મેમ્બરનો અમે આભાર માનીએ છીએ. અને આ બારની ચૂંટણી એક પ્રક્રિયા છે, એમ તો અમે બધા સાથે જ છીએ અને જે હરીફ ઉમેદવારો છે એ પણ સાથે જ છીએ. એમનો બધો જે ખર્ચો હોય છે, જમવાનું બધું અમે સાથે જ કરતા હોઈએ છીએ. ખરેખર આમ ચૂંટણી જેવું છે જ નહીં, એમ એક પ્રક્રિયા છે એટલે એમાંથી પસાર થવું પડે છે. બાકી આખો બાર જે એ એકી સાથે જ છે બધા. સર, હું પેનલથી બારે હતો અને સ્વતંત્ર રીતે લડ્યો હતો અને એમાં મને બહારના મિત્રોએ, વડીલોએ, આપણા સિનિયર એડવોકેટ્સે, બહેનોએ અમારા ખૂબ સાથ સહકાર આપ્યો અને એક ઇન્ડિવિજ્યુઅલ કન્ટેસ્ટન્ટ હોવા છતાં એક તરફી જીત મેળવી તે આ બધા મારા મિત્રોનો મારા ઉપર વિશ્વાસ છે તે હું હર હંમેશ કાયમ રાખું એવી મારી આશા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નોટિફિકેશન મુજબ નોટિફિકેશન મુજબ માંડવી બારની પણ ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ચૂંટણી પ્રક્રિયામાં ખેરાજભાઈ રાગની બિનહરીફ જે એમની વરણી થઈ હતી, તો બાકીના જે ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે બાકી હતા એની આજે લોકશાહી પ્રક્રિયા પ્રમાણે વિજેતા જાહેર થયા છે. તો બાકી આગળના આયોજન માટે ખેરાજભાઈની બોડીમાં અમે સાથ સહકાર સંપૂર્ણ આપવા તૈયાર છીએ અને ભવિષ્યમાં એડવોકેટને લગતા કોઈ પણ જાતના મૂંઝવતા પ્રશ્ન હોય, દાખલા તરીકે કોઈ મામલતદાર કચેરીના પ્રશ્ન હોય, રજિસ્ટ્રાર કચેરીના પ્રશ્ન હોય, પોલીસ સ્ટેશનના પ્રશ્ન હોય કે કોર્ટ કાર્યક્ષેત્રના કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો એ તમામ પ્રશ્નોનું ખેરાજભાઈની આગેવાની હેઠળ અમે સોલ્યુશન કરવા તૈયાર છીએ. ધન્યવાદ, આભાર.